નમો ભગવતે વાસુદેવાય। એકાદશ સ્કંધનો અધ્યાય 7મો, 8મો અને 9મો। દત્તાત્રેયે 24 ગુરુ કર્યા તેનું વર્ણન। ભગવાન કહે છે, હે ઉદ્ધવ, મેં દેવોનું કાર્ય કર્યું છે। પરસ્પર લડીને યદુકુળ પણ નાશ પામશે। પછી 7મે દિવસે આ દ્વારકાને સમુદ્ર ડૂબાડી દેશે। હું આ લોકનો ત્યાગ કરીશ, પછી કળિયુગ વ્યાપશે। તેથી લોકો અધર્મની રુચિવાળા થશે, માટે તમે આ પૃથ્વી ઉપર રહેશો નહીં। આ સાંભળીને હાથ જોડીને ઉદ્ધવજી બોલ્યા, હે પ્રભુ, હું અહંતા અને મમતાથી ડૂબેલો છું, તેથી તમે મને ઉપદેશ આપો। હે ઉદ્ધવ, પુરુષને આત્મા એ જ આત્માનો ગુરુ છે। પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણથી પુરુષ પોતાનું કલ્યાણ કરી શકે છે। આ પ્રસંગે હું તમને એક ઇતિહાસ કહું છું। એક વખતે યદુ રાજાએ દત્તાત્રેયને પૂછ્યું, હે વિપ્ર, તમે કંઈ કર્મ કરતા નથી, કંઈ ઈચ્છતા નથી, તમે વિદ્વાન છો છતાં બાળકની માફક ફરો છો। સર્વ મનુષ્યો કામ અને લોભાદી રૂપ દવાગ્નિમાં બળે છે, છતાં તમે તો ગંગાજળમાં રહેલા હાથીની માફક તપતા જ નથી। આવા આનંદનું કારણ શું છે? દત્તાત્રેય કહે છે, હે યદુરાજા, મેં ઘણા ગુરુ કર્યા છે। એમની પાસેથી જ્ઞાન લઈને જીવનમુક્ત થઈને ફરું છું। પૃથ્વી, વાયુ, આકાશ, જળ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, હોલો, અજગર, સમુદ્ર, પતંગ, મધમાખી, હાથી, મધ ઉતારનારો, પારધી, હરેણ, માહલું, પિંગળા વેશ્યા, ટીટોડો, નાની છોકરી, બાણ ઘડનાર, સર્પ, કરોળિયો અને ભમરો, આ 24ને મેં ગુરુ માન્યા છે। તેમની પાસેથી જે શિક્ષણ લીધું છે તે કહું છું। 1. પ્રાણીઓ પીડે તો પણ સાધુએ પોતાના માર્ગથી ચડવું નહીં। આ પ્રમાણે મેં પૃથ્વી પાસેથી શિક્ષા લીધી છે। પૃથ્વી પોતાના માટે કંઈ ઉદ્યોગ કરતી નથી। પોતાની પાસે જે વૃક્ષો વગેરે છે તે બીજાને માટે જ રાખે છે। 2. પ્રાણવાયુ જેમ આહાર માત્રથી રહે છે, રૂપ કે રસાદી વિષયોને નથી ઈચ્છતો, તે રીતે મુનિએ આહાર માત્રથી દેહ નિર્વાહ કરવો। આવી શિક્ષા પ્રાણવાયુ પાસેથી લીધી છે। 3. આકાશને જેમ કોઈનો લેપ લાગતો નથી, સદા નિર્લેપ રહે છે, તેમ સાધુએ નિર્લેપ રહેવું। 4. જળ જેમ જગતને પવિત્ર કરે છે, તેમ મુનિએ પણ સર્વને પવિત્ર કરવા। 5. અગ્નિ સર્વભક્ષી છે, છતાં તે મેલો નથી થતો અને બીજાની ઈચ્છાથી હવિષ્યાનને સ્વીકારે છે, મુનિએ પણ તેવું થવું। 6. ચંદ્રની કળા વધે ઘટે છે, પણ ચંદ્ર વધતો ઘટતો નથી, તેમ દેહના જન્મ વગેરે વિકારો થાય છે, પણ આત્માના નથી થતા, ચંદ્રથી આવું જ્ઞાન લીધું છે। 7. સૂર્ય પોતાના કિરણોથી જળ ખેંચે છે, વર્ષા ઋતુમાં તેને વરસાવે છે, તે રીતે યોગી વિષયોને ગ્રહણ કરે અને યાચકોને આપે। 8. હે યદો, કોઈએ પુત્રાદિમાં આસક્તિ ન કરવી। આસક્તિ કરનાર હોલાની માફક સંતાપ પામે છે। એક વૃક્ષની ઉપર હોલો અને હોલી રહેતા હતા। હોલી જે મનોરથ કરે તેને હોલો પૂરા કરતો હતો। તેવામાં હોલીને બચ્ચા થયા। તેનું મધુર ભાષણ સાંભળીને હોલો અને હોલી આનંદ પામતા હતા અને તેનું પોષણ કરતા હતા। એક વખતે બંને વનમાં ગયા, તે સમયે શિકારીએ આવીને બચ્ચાને જાળમાં પકડ્યા। તે સમયે હોલીએ આવીને જોયું તો બચ્ચાને જાળમાં દેખ્યા, તેથી તે હોલી દુઃખી થઈને જાળમાં પડી। પછી હોલો આવ્યો, તેણે બચ્ચા અને સ્ત્રીને જાળમાં દેખ્યા, તેથી દુઃખી થઈને વિલાપ કરતો કરતો તે પણ જાળમાં પડ્યો। પછી તે સર્વને શિકારી લઈ ગયો। કુટુંબી પુરુષ હોલાની માફક કષ્ટ પામે છે। સુક્મેન્દ્રિયકન રાજન, સ્વર્ગે નરક એવચ દેહિના યદ યથા દોહખંડ તસ્માન્નિચ્છેદ તદ બુધ। પ્રાણીઓને પ્રયત્ન કર્યા વિના દુઃખ જેમ મળે છે, તેમ ઇન્દ્રિયોનું સુખ તો સ્વર્ગમાં અને નરકમાં પણ મળે છે। જ્ઞાની પુરુષ તેને ન ઈચ્છે। 9. પ્રભુ ઈચ્છાથી જેવું અન્ન મળે તેવું અજગરની માફક જમવું, ન મળે તો ન જમવું।
યોગીએ કંઈ ઈચ્છા ન કરવી. આ ગુણ હું અજગરની પાસેથી શીખ્યો છું. 10. સમુદ્રની માફક મુનિએ ગંભીર અને અપાર થવું. સમુદ્રમાં નદીઓના જળ જાય તેનાથી સમુદ્ર ઉભરાઈ જતો નથી. ઉનાળામાં જળ ન મળે તેથી સુકાઈ જતો નથી. તે રીતે નારાયણ પરાયણ રહેનારા મુનિને ઈચ્છા પૂરી થાય તો હર્ષ પામે નહીં. ઈચ્છા ન પૂરી થાય તો શોક ન કરે. 11. પતંગ મોહ પામીને અગ્નિમાં પડે છે તેમ અજિતેન્દ્રિય પુરુષ સ્ત્રીને જોઈને મોહ પામીને નરકમાં પડે છે. 12. મધમાખી જેમ પુષ્પમાંથી સાર લે છે તેમ શાસ્ત્રોમાંથી સાર લેવો. ભિક્ષાનું અન્ન કાલે જમીશ એમ માનીને સંગ્રહ ન કરવો. મધમાખીની માફક અન્નનો સંગ્રહ કરનાર મુનિ અન્ને સહિત પોતે નાશ પામે છે. 13. મૃત્તિકાની હાથણીને જોઈને તેનો સ્પર્શ કરવા જતા હાથી ખાડામાં પડીને બંધાય છે તેમ કાષ્ઠની સ્ત્રીની પુતળીનો યોગી જો સ્પર્શ કરે તો હાથીની માફક બંધાય છે. 14. મધ ઉતારનારો જેમ માખીઓએ ભેગું કરેલું મધ લઈ જાય છે તેમ લોભીના દ્રવ્યને કોઈ બળવાન લઈ જાય છે. 15. હરણ પારધીના ગીતથી મોહ પામીને નાશ પામે છે તેમ યતિ ગ્રામ્ય ગીત સાંભળે તો નાશ પામે છે. 16. માહલું રસાસ્વાદથી મૃત્યુ પામે છે તેમ પુરુષ પણ રસાધીન થવાથી મૃત્યુ પામે છે. 17. એક વખતે વિદેહનગરમાં પિંગળા વેશ્યા પોતાના ઘરના બારણામાં મને ખૂબ ધન આપે એવો પુરુષ હમણાં આવશે એવી આશાથી ઘરમાં જતી અને આવતી હતી. અડધી રાત થઈ પણ કોઈ પુરુષ ન આવ્યો ત્યારે તેને વૈરાગ્ય થયો અને શોક કરવા લાગી. હું વિવેક વિનાની છું. ભગવાનને પડ્યા મૂકીને હું દુઃખથી ભરેલા સાધારણ પુરુષને ભજું છું. અહો, મેં મારો દેહ વેચીને અત્યાર સુધી દેહને વ્યર્થ સંતાપ આપ્યો. મને ધિક્કાર છે. હવે આ દેહે કરીને પરમાત્માની સાથે વિહાર કરીશ. આવો નિશ્ચય કરીને આશા છોડીને તે પિંગળા સુખે કરીને સૂતી. આશા પરમ દુઃખરૂપ છે, નિરાશા પરમ સુખરૂપ છે. આવી શિક્ષા પિંગળા પાસેથી લીધી છે. 18. પ્રિય વસ્તુનો સંગ્રહ દુઃખરૂપ થાય છે એમ માનીને મુનિએ સંગ્રહ ન કરવો. કોઈ ટીટોળો ચાંચમાં માંસનો લોચો લઈને જતો હતો. તેને જોઈને બીજા ટીટોળા તેને મારવા લાગ્યા ત્યારે તે ટીટોળે માંસને છોડી દીધું. પછી તેને શાંતિ થઈ. 19. બાળકની માફક મને માન અપમાન નથી. ગૃહસ્થોના હૃદયમાં જે ચિંતા છે તે મને નથી. હું આત્મારામ થઈને બાળકની માફક રહું છું. આ લોકમાં બે જ સુખી છે. એક જાણતા છતાં બાળકની માફક અજ્ઞાની રહે છે. બીજો જે પરમેશ્વરને પામ્યો છે તે બે સુખી છે. 20. કોઈ કુમારી કન્યા પોતાને વરવાને માટે આવેલા મહેમાનોને જોઈને ડાંગર ખાંડવા લાગી. હાથમાં બંગડીઓ હતી તે ખખડવા લાગી. ત્યારે મહેમાનોને ખબર પડે કે કન્યા ડાંગર ખાંડે છે તો પોતાનું દારિદ્ર્ય જણાઈ આવે. આવો વિચાર કરીને બે બંગડી રાખીને બીજી હાથમાંથી કાઢી નાખી, છતાં ખખડાટ તો રહ્યો. પછી એક એક બંગડી જ રાખી, તેથી ખખડતી બંધ થઈ. આ ઘટના જોઈને દત્તાત્રેયે તેમાંથી જ્ઞાન લીધું કે બહુ મનુષ્યો ભેગા રહે તો કલેશ થાય, બે ભેગા હોય તો વાતો થાય. માટે કુમારીના કંકણની માફક યતિએ એકલા જ રહેવું. 21. બાણ ઘડનાર પાસેથી ચિત્તની એકાગ્રતા કરવાનો ગુણ લીધો છે. એક લુહારે બાણને સીધું કરવામાં ચિત્ત લગાડ્યું હતું. તે સમયે રાજાનું સૈન્ય નીકળ્યું. ભેરીના શબ્દો થયા, પણ તેણે તેની સામે પણ ન જોયું. તેમ યોગીએ પણ એકાગ્રતા કરવી. 22. સર્પ ઘર કરતો નથી, એકાકી ફરે છે. તેમ મુનિએ પણ વર્તવું. 23. કરોડિયો પોતાના મુખમાંથી જાળ કાઢીને તેમાં ક્રીડા કરીને પછી તેને ગળી જાય છે. તેમ ઈશ્વર પણ આ વિશ્વને સર્જીને તેમાં ક્રીડા કરીને પછી તેને ગળી જાય છે. 24. ભમરી પોતાના દરમાં ઈયળને લાવે છે. તે ઈયળ ભમરીનું ધ્યાન કરવાથી ભમરી બની જાય છે. તે રીતે પ્રાણી સ્નેહથી, દ્વેષથી કે ભયથી જ્યાં જ્યાં મન જોડે છે તે રૂપે થાય છે.
24 ગુરુઓ પાસેથી આ રીતે મેં જ્ઞાન લીધું છે. મેં મારા દેહને પણ ગુરુ માન્યો છે. આ દેહથી હું તત્વ વિચાર કરું છું તો પણ આ દેહને મારો છે એમ હું માનતો નથી. કારણ કે આ દેહ તો કૂતરા શિયાળ વગેરેનું ખાણું છે એમ માનીને નિઃસંગપણે ફરું છું. કેવળ એક જ ગુરુથી સ્થિર અને ઘણું જ્ઞાન મળતું નથી. દત્તાત્રેયનું આ જ્ઞાન લઈને યદુરાજા નિઃસંગ અને સંબુદ્ધિવાળા થયા હતા. એકાદશ સ્કંધનો 7મો, 8મો અને 9મો અધ્યાય સંપૂર્ણ.